જીવનજી મહારાજે ભોજા ગુજરનો ઉદ્ધાર કરેલો. બ્રજભૂમિના ભોજા ગુર્જર નામના આહિરને 2 પુત્રીઓ હતી, એક ધનબાઈ અને એક કલહંસા. એકવાર મથુરામાં દહીં વેચવા જતા ધનબાઈનું બાલકૃષ્ણે દહીં લૂંટતા નાના કરતા ધનબાઈને આલિંગન કર્યું અને ચુંબન કર્યું, અને ધનબાઈના નીચલા હોઠ પર દાંતનું નિશાન પડ્યું. આ જોઈ ભોજા ગુજરને તેમાં દોષ જણાયો. તેથી શ્રી કૃષ્ણે આ દોષ જોનાર ભોજા ગુજરને પ્રેત યોનિમાં જવાનો શ્રાપ આપ્યો કે તારી અવગતિ થશે. ત્યારે ભોજા ગુજરની વિનંતીને શ્રી કૃષ્ણે કહ્યું કે તે જે જનના દોષ જોયા છે તે જન તારા દોષ કલયુગમાં છોડાવશે. આમ દ્વાપર યુગમાં પ્રેત યોનિ પામેલો ભોજાનું પ્રેત મંગલેશ્વરમાં સોની કેશવદાસની પત્ની રામબાઈના શરીરમાં આવ્યું, અને આ ભોજાને પ્રેત યોનિમાંથી મુક્ત કરવા શ્રી કૃષ્ણ સ્વરૂપ સદગુરુ શ્રી જીવનજી મહારાજ કલયુગમાં આવે છે. અહીં અને ભોજાનો ઉદ્ધાર કર્યો. પણ સંતો સાથે સાથે ભોજાની સાથે આપણા જેવા અનેક નિજજનોનો પણ ઉદ્ધાર કર્યો છે. ભોજા ગુજરની બીજી પુત્રી કલહંસાનો ઉદ્ધાર પણ જીવનજી મહારાજે કરેલો, તે પાટણવાડીમાં. જ્યારે રાજાજી કૃષ્ણ ભગવાનનો મોતીનો હાર બનાવતા હતા ત્યારે કલહંસાએ 2 મોતી ચોરી લે છે. તેથી રાધાજી તેને શ્રાપ આપે છે કે તારો અવતાર વૃક્ષ રૂપે થશે. આમ પાટણવાડીમાં ભોજા ગુજરની પુત્રી કલહંસા કૃષ્ણના અપરાધને લીધે વૃક્ષ રૂપે આવેલી, અને તેનો ઉદ્ધાર માટે જીવનજીને ભોજા ગુજરના ઉદ્ધાર કરતા પહેલા અંશ રૂપે આવેલા વાડીમાં આવ્યું હતું, અને તે આંબલી તેમની સેવામાં તેમની પાસે જ ઉગેલી. તે જગ્યાને કબીરજીની આંબલી નામથી ઘણા ઓળખે છે. તે જીવનજી મહારાજની કૃપાથી ઉદ્ધાર પામી હતી. તો કેટલાક સંતોના મનમાં પ્રશ્ન હશે કે પાટણવાડીમાં જીવનજીનો ક્યારો કેમ છે? તો જીવનજી મહારાજ પદ્મનામ પછી થઈ ગયા તો પણ એનો ક્યારો ત્યાં કેમ છે? પરંતુ અંશ રૂપે જીવનજી મહારાજે ત્યાં કલહંસાનો ઉદ્ધાર કરવા માટે અવતાર લીધો હતો. તો સંતો, આજે આપણે ભોજા ગુજરને યાદ કરીએ, જેઠ સુદ બીજ. હવે આપણે પ્રબુદ્ધ અંગની સાખી નંબર 55 અને 56 લઈશું સાખી પારાયણમાંથી. તે પહેલા આપણે સંપુટ લઈએ. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. સખી નંબર 55. ભીત ભૂલે નહીં જીવના, જો આંધો નાખે તીર. ભીત ભૂલે નહીં જીવના, જો આંધો નાખે તીર. નરક જાન પાવે નહીં, જો બોલે ભજે રઘુવીર. જીવનજી જો બોલે ભજે રઘુવીર. સંતો, જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે ભીત ભૂલે નહીં જીવના, જો અંધો નાખે તીર. અર્થાત જો ભગવાનના નામ ઉપર વિશ્વાસ રાખીને વેદ માર્ગ પ્રત્યે દ્રષ્ટિ રાખ્યા વગર જો ભક્તિ કરે છે, તે ભક્ત ભગવાન નામ સિવાય ભૂલે ચૂકે પણ આંદે વગેરે પ્રત્યે ભક્તિભાવ કરી બેસવાની કદી ભૂલ કરી બેસે નહીં. તેથી જો આવા ભોળા ભાવે ભગવત ભક્તિ કરે તો તે કદી પણ નરકમાં જવા પામશે નહીં.
સંતો, આપને અગાઉ પ્રબોધ કા અંગમાં વાત કરી હતી કે જીવનજી મહારાજે ને કબીરજીએ વેદોના અધ્યયનનો નિષેધ કર્યો છે. વેદોમાંથી જે સત્શાસ્ત્ર છે તેનો સ્વીકાર કર્યો છે. કબીરજી તેમના વિદ્યા કા અંગમાં કહે છે કે પડ ગુને સબ વેદ કો, પડ ગુને સબ વેદ કો, સમજુ નહીં ગમાર, આશા લાગી બ્રહ્મ કી, જ્યુ કરી લિયો જાલ, ક્યુ કરી લિયો જાલ. અર્થાત બધા વેદોનો અભ્યાસ કરીને, તેને શીખીને, વિચારીને ઉપયોગમાં લીધો, પણ તેનો ભાવ રહસ્ય મૂર્ખ સમજ્યો નહીં, અને કર્મકાંડની માન્યતાઓથી યગાદિની માન્યતાઓમાં સર્વગાદિકની ઈચ્છાઓની શંકાઓમાં પડવાથી તે કર્મ બંધનોના ફંદામાં પડ્યો. જેમ કરોડિયો જાળમાં જંતુઓને ફસાવે છે, તેમ તું પણ ફસાય છે. જેમ કરોડિયો જાળમાં જંતુઓને ફસાવે છે, તેમ તું પણ ફસાય છે. વિદ્યા અભ્યાસ કરીને પંડિત બન્યો, વેદના પાઠ કરીને પાઠક કહેવાયા, પણ ભગવત ભક્તિના રહસ્ય વિશે કંઈ સમજ્યા નહીં, અને હરિગુણ સંતના ભક્તો ઉપર રિસાઈને ફરવા લાગ્યા. તેમની સાથે દુશ્મની કરી અને સંસારી લોકો સાથે કર્મકાંડમાં લાગ્યા, અને મોહ માયા સાથે પ્રેમમાં જોડાયા. જે પંડિતો હરિભક્તો સાથે રિસાઈ જાય ને સંસારિક લૌકિક વેદાચારી પ્રેમ સંબંધ રાખે, તેવા લોકો ખેતરમાં જેમ ખૂબ ઘાસ ઉગ્યું હોય તેમ કદી બીજો પાક ન થાય, તેમ તેઓ પણ કદી હરિભક્ત બની ના શકે. કબીરજી તેમની બીજી સાખીમાં કહે છે કે બ્રાહ્મણ ગુરુ જગત કા, પણ વૈષ્ણવ કા ગુરુ નહીં. ઉલટ પલટ કે પછી મુએ, ચારો વેદ કે માહી. અર્થાત બ્રાહ્મણો જગતના માટે કર્મકાંડની ક્રિયાઓના ગુરુ હોય, પણ સંતોના નહીં. તે બ્રાહ્મણો પોતે ચાર વેદોનો અર્થવાદ યાને વેદ માર્ગના વખાણ કરીને લલચાવનારી દલીલોમાં ફસાઈને છેતરપિંડીના ગોટાળાવાળી વાણીથી ગભરામણથી પોતે ચિંતામાં પડી ગયા છે. બીજી સાખીમાં પણ કહે છે કે ચારો વેદ મેં એક રે, હરિ સે નાહી હેત, માલ કબીરા લે રહા, પંડિત ઢૂંઢે સબ ખેત. અર્થાત કબીરજી કહે છે કે પ્રભુની ભક્તિ વગર પંડિત લોકો ચારો વેદોને બોલ્યા કરે, પણ ભગવત ભક્તિ માટે પ્રેમ હોતો નથી. પણ પ્રેમી ભક્તો પ્રેમ ભક્તિ રૂપી ધન લઈ ગયા, અને પંડિતો કર્મકાંડ અને હોમ હવનમાં ભગવાનની ભક્તિ શોધ્યા કરે છે. પણ ભક્તિ રૂપી ફળ પ્રેમી ભક્તો લઈ ગયા, એટલે પંડિતોને તે ભક્તિ રૂપી ફળ શોધવા છતાં મળતું નથી. ભણીને તથા સાંભળીને મહંત અને ગુરુ બન્યા, અને કીર્તિ દુનિયામાં ફેલાઈ ગઈ. તેમની કીર્તિ દુનિયામાં ફેલાઈ ગઈ, પણ તેને વિષ્ણુ ભક્તિ જેવી કોઈ ચીજ છે તેની સમજણ ના પડી. માટે જેમ ગધેડાની ઉપર ચંદનના લાકડાનો ભાર લાદ્યો હોય તો તે ગધેડાને ચંદનની કિંમત ના જણાય, તેમ વિષ્ણુ ભક્તિની કિંમત વેદ પાઠ વગેરે બને કે સાંભળે તો પણ તેને ન સમજાય. તેથી કબીરજી કહે છે કે પોથી પડી જગમુઆ, કોઈ ન પંડિત હોય, એકી અક્ષર પ્રેમ કા, પડેસો પંડિત હોય કબીરા, પડેસો પંડિત હોય. અર્થાત પુસ્તકોનો અભ્યાસ કરીને વાંચી શીખીને બધા થાકી ગયા, પણ કોઈ પંડિત કે સાચો વિદ્વાન ના થયો. પણ જે એક જ પ્રેમ ભક્તિના અક્ષરને શીખી જાય તો તે સાચો સમજુ વિદ્વાન કહેવાય. તો સંતો, કબીરજી આ વિદ્યાના અંગમાં જેને રામ નામની ભક્તિ કરી તો તેને બધું જ કરવા જેવું કરી નાખ્યું છે.
તેને બધા શાસ્ત્રોના રહસ્યોને જાણી લીધું છે. પણ જેમને રામની ભક્તિ ના કરી હોય તો ચારેય વેદ ભણે તો પણ તેઓ નરકે જાય છે. જે પ્રેમ ભક્તિ રૂપી જેવું તત્વ દૂધ કે જેમાંથી જે પ્રેમ ભક્તિ રૂપી તત્વ જેવું દૂધ કે જેમાંથી પ્રેમાનંદ રૂપી ઘી નીકળે છે, તેવા આ પ્રેમ ભક્તિ રૂપી દૂધની ખૂબી ઉપર હું વારી જાઉં છું. આવી જ રીતે સદગુરુના પ્રમાણભૂત ઉપદેશ, વચન, રરંકાર એ ચારેય વેદને પ્રેરક બનીને તેને આધાર આપનાર છે. આમ કબીરજી આમ વિદ્યાના અંગમાં કહે છે. હવે આગળની સાખી 56 લઈએ. કંકન પહેર્યો કેદાર કો કિયો વાજપાય હોમ. કંકન પહેર્યો કેદાર કો કિયો વાજપાય હોમ. સીતાપતિ બિન જીવના મુખમાં પડ ગયે રોમ. જીવનજી મુખમાં પડ ગયે રોમ. જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે કંકન પહેર્યો કેદાર કો કિયો વાજપેયી હોમ. અર્થાત જાણે કે શૈવ માર્ગી મહાન પુણ્યશાળી ભક્ત હોય તેવા ઢોંગીએ બાહ્ય આડંબર વાળા વેશભૂષા વાળા ભગવા કપડા અને કાંકરી વાળો ચૂડો વગેરે પહેર્યા હોય અને વેદોક્ત વાજપેયી જેવા મોટા યજ્ઞ કર્યો હોય તો પણ જ્યાં સુધી રામની ભક્તિ કરી નથી ત્યાં સુધી નર્કના કીડાઓથી તેનું મોઢું પીડાયા કરશે અને નર્ક ભોગવવું પડશે. આમ જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે. સંતો, જીવનદાસજી મહારાજ આ સાખીમાં અનન્ય ભક્તિમાં જે મોટો અવરોધ છે તે બાહ્ય આડંબર અને વેશભૂષાનો છે તેની વાત કરે છે. કબીરજી તેમના બીજકમાં કહરા નંબર 7 વિશેષ સમજાવે છે કે રહરુ સંભારે રામ વિચારે. રહરુ સંભારે રામ વિચારે. कहता हो जे पुकार हो. मुंड मंडाए फूली के बैठे. मुंड मंडाई फूली के बैठे. मुंद्रा પહેરી મંજુસા હો. મુંદ્રા પહેરી મંજુસા હો. અહીંયા કબીરજી કહે છે કે રહુ સંભાળે. રહુ સંભાળે એટલે કે પોતાને સંભાળે અને પોતાને સંભાળીને રાખવા. અને બીજી વાત કહે છે રામ વિચારે એટલે કે રામના વિચારો કરવા. સંસારમાં જીવના ઉદ્ધાર માટે આ બે પૂરતા છે. સંસારમાં જીવના ઉદ્ધાર માટે આ બે જ વસ્તુ પૂરતી છે. માણસ દરેક સમયે તનાયા કરે છે, તે પોતાને સંભાળી નથી શકતો. એટલા માટે સદગુરુ કહે છે કે તેને પોતાનું પહેલું કામ છે કે તે પોતાને સંભાળે. સંભાળવાનો અર્થ છે કે પોતાનો સંયમ કરવો, પોતાને કાબુમાં રાખવો. એટલે આપણે આપણા મન અને ઇન્દ્રિયોને વશમાં કરી લઈએ. અને બીજી વાત છે રામનો વિચાર કરીએ. એટલે આત્મચિંતન જ રામનો વિચાર કરવા બરાબર છે. દેહ અભિમાન છોડીને પોતાની ચેતનામાં સ્થિત થવું જ રામનો વિચાર કરવા બરાબર છે. પરંતુ સમાજમાં આવું સાધનાનું કામ છોડીને ભડકીલા વેશભૂષા બનાવીને સાધુ સંન્યાસી કહેવડાવવા માંગે છે. તેઓ માથું મુડાઈ દે છે, કાનમાં કુંડલ ધારણ કરી દે છે, શરીર ઉપર રાખ ચોપાડી દે છે અને આવા વેશના અહંકારમાં ફૂલાઈને ફાડકો થઈ જાય છે ને સમાજના લોકોને છેતરે છે. જેમ બાળકના હાથમાં છરી આપી દેવામાં આવે તો તે પોતાના હાથ પગ કાપવા સિવાય કોઈ રચનાત્મક કામ ના કરી શકે, તેમ આ વૈરાગ્યહીન લોકો સાધુ સંન્યાસીનો વેશ ધારણ કરીને પોતાને તથા સમાજને છેતરે છે. કોઈ રચનાત્મક તેમજ કલ્યાણનું કામ નથી કરતા. સાધુ વેશ જે વિનમ્રતાનું લક્ષણ છે, સાધુ વેશ જે વિનમ્રતાનું લક્ષણ છે, જેને પહેરીને વિનમ્ર બનવું જોઈએ, તેને બદલે તે સાધુ વેશ પહેરીને ઘોર અહંકારી બની જાય છે. કેટલાક વેશધારી સાધુ સંન્યાસીઓના કામ જ ઉલટા હોય છે. આગળ કહે છે કે
मोहन जहां तहां ले जाइए, मोहन जहां तहां ले जाइए, नहीं पत रहल तुम्हारा हो। गांव बसतु है गर्भ भारती, गांव बसतु है गर्भ भारती, बाम काम हंकारा हो, बाम काम હંકારા હો। અહીંયા બામ કામનો અર્થ છે ઉલટું કામ, અર્થાત સ્ત્રી સંમોહન। બામ એટલે સ્ત્રી અને કામ એટલે ઈચ્છા તથા વાસના। કેટલા સાધુ સંન્યાસીઓ આવું માની રાખે છે કે અમે નિર્લિપ્ત આત્મા છીએ, નિર્લિપ્ત આત્મા છીએ, પરંતુ ઇન્દ્રિયો ભોગોમાં લાગી રહે તો કોઈ વાંધો નહીં। આમ નિર્મિત હોવાનો મિથ્યા અહંકાર છે। આવા ઢોંગી ધુતારવા માટે કબીરજી કહે છે કે મોહન જહાં તહાં લે જઈએ, નહીં પણ રહત તુમ્હારા હો, અર્થાત જે મોહિત કરે તેને મોહન કહેવાય। ખાની જાર અને વાની જાર એ મોહન છે। સ્ત્રી, પતિ, પુત્ર, ધન, પ્રાણી, સ્થૂળ પદાર્થ વસ્તુઓ ખાની જાર છે અને સત્યથી વિચલિત થઈ અસત્યમાં ભટકાવનાર શાસ્ત્રની વાક્યજાળ એ વાણીજાળ છે। આ બંનેમાં મોહિત થઈ જીવ ભટકે છે। એટલે કબીર સાહેબ કહે છે કે તમે ભલે સાધુ સંન્યાસીનો વેશ ધારણ કરો, જો તમે મોહનના ચક્કરમાં છો તો તમને ગમે તે લઈ જશે, એટલે કે ગમે ત્યાં ભટકાયા કરશો, જે કામ ન કરવું જોઈએ તે કરશો। એટલે કબીરજી કહે છે કે નહીં પત રહત તુમ્હારા હો, અર્થાત આવા લોકોની નથી તો પોતાની આત્મામાં પ્રતિષ્ઠા રહી શકતી અને નથી સમાજમાં કોઈ આબરૂ રહી જતી। તેઓ અંદરથી ખોખલા થઈ જાય છે તથા બહારથી બદનામ થઈ જાય છે। પોતાના આત્મામાં કોણ પ્રતિષ્ઠા પામે છે? આના માટે આગળ કહે છે કે માંજુ મંજીરિયા બસે જો જાને, માંજ મંજીરિયા બસે જો જાને, જન હોય હે સો થીરા હો, જન હોય હે સો થીરા હો, निर्भय भये तहाँ गुरु की नगरिया, निर्भय भये तहाँ गुरु की नगरिया, सुख सोवे दास कबीरा हो, सुख सोवे दास कबीरा हो। अर्थात માંજ મંજરિયા એટલે કે હૃદય। જે વ્યક્તિ પોતાના હૃદયમાં વસવાનું જાણે છે તે સ્થિર હોય છે। જેનું મન હૃદયથી નીકળી બહાર ભટકે છે તે પતિત છે, અને જેનું મન હૃદયમાં જ થંભી જાય છે તે સ્થિર છે। શાંત તેમજ સર્વોચ્ચ પદ પર સ્થિત છે તે સ્થિર છે, શાંત તેમજ સર્વોચ્ચ પદ પર સ્થિત છે। મન હૃદયમાં જ છે, જો તે ત્યાંથી નીકળી જાય તો તે બાહ્ય વિકારોમાં ભટક્યા કરશે। તેથી મનને ગુરુના શરણમાં રાખવું જોઈએ, મનને ગુરુના શરણમાં રાખવું જોઈએ। મનની શાંતિ જ ગુરુનું નગર છે। નિર્ભય ભયે તહાં ગુરુ કી નગરિયા, એટલે મનની શાંતિ જ એક ગુરુનું નગર છે, એ નિર્ભય નગર છે। જેના મનમાં સંસારિક હલચલ નથી, જેના મનમાં હાનિ લાભ સુખ મોહના ગ્રંથ નથી ઉઠતા, જેના માટે જીવવું મરવું એક સમાન છે, તેની આ સ્થિતિ તે ગુરુનું નગર છે। જેથી કહે છે કે નિર્ભય ભયે ગુરુ કી નગરિયા। જે આ નગરમાં વસે છે તે નિર્ભય થઈ જાય છે, ભલે તે સાધુ સંન્યાસીના વેશમાં હોય કે ભલે સાધારણ વેશમાં હોય। જે વિનમ્ર છે, જેને અહંકાર તથા માયા મોહનો ત્યાગ કરી દીધો છે, તે સદગુરુના નિર્ભય નગરમાં નિશ્ચયતાની ઊંઘ લે છે। સદગુરુનો સત્સંગ પણ નિર્ભય નગર છે। સત્સંગમાં રહેનાર સુખેથી સુવે છે, સત્સંગમાં રહેનાર સુખેથી સુવે છે, પરંતુ પૂર્ણ રૂપે નિર્ભય તે જ હશે જેને ગુરુના સત્સંગનું પૂર્ણ આચરણ કરી લીધું છે, સત્સંગનું પૂર્ણ આચરણ કરી લીધું છે। દેહ અભિમાન છોડીને નિરંતર આત્મારામમાં વિશ્રામ મેળવી લેવો એ જ માંજ મંજીરિયામાં વસવા બરાબર છે। આ જ ગુરુનું નગર છે। નિર્ભય થઈ સુખેથી સૂવું એ બહુ સૌભાગ્યનું ફળ છે, અને આ સૌભાગ્ય વ્યક્તિના પોતાના હાથમાં જ છે। આ સૌભાગ્ય વ્યક્તિના પોતાના હાથમાં જ છે। જે વ્યક્તિ નિર્થક કામનાઓ છોડી દે છે,
ને તે નિર્ભય થઈ જાય છે અને સુખેથી સૂવે છે, એમ કબીરજી આ કહેરામાં કહે છે. તો સંતો, આ સાથે આજની સાખીને આપણે સંપુટ આપીને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના, બજ સીતાપતિ રઘુવીર, જીવન જી બજ સીતાપતિ રઘुवीर. सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर, नामदेव कबीर ने राम कबीर, पद्मनाभ भगवान ने राम कबीर, अद्यारू जी महाराज ने राम कबीर, स्वामी परिवार ने राम कबीर, हित कृपा ने राम कबीर. ભારતમાં સંધ્યાના રામ કબીર. તો સંતો સાંજે પાછા સંધ્યા આરતીમાં અને સવારે પ્રભાતિયામાં પાછા મળીશું. સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, રામ કબીર. સર્વે સંતોને પ્રભાત રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર.